મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભારત મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયું છે। સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે। જેમિમાએ શાનદાર 127 રન કર્યા છે। ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી દીધું છે અને શાનદાર જીત હાંસલ કરી છે। ફાઇનલમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે હવે ટકરાશે। ત્યારે ભારત મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી ગયું છે। મહિલા વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને આ શાનદાર જીત મેળવી છે, જેમાં જેમિમાએ શાનદાર 127 રન કર્યા છે અને ભારતે આ શાનદાર જીત હાંસલ કરીને ફાઇનલમાં હવે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે। આ તરફ બનાસકાંઠામાં માલગાડીના 10 ડબ્બા છૂટા પડી ગયા। દિયોદરના માલગાડીના 10 જેટલા ડબ્બા છૂટા પડી ગયા। પાલનપુરથી ગાંધીધામ તે માલગાડી જઈ રહી હતી ને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે। દિયોદરના ધનકવાડા ગામ પાસે આ ઘટના બની છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। વિસનગરના બાસણા ગામે સરકારી જમીન પચાવી પિતા પુત્ર સામે ખરાબાની જમીન પચાવવાનો આરોપ છે। પોતાની જમીનની બાજુની સરકારી જમીન પચાવી પાડી પિતા પુત્રએ સરકારી જમીન પચાવવાના કેસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભૂપત ચૌધરી અને પુત્ર કમલેશ ચૌધરી સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરના વાવોલમાં ભૂવો પડતા કાર ફસાઈ ગઈ। સાર્થક સફલ સોસાયટી પાસે ભૂવો પડતા કાર તેમાં ફસાઈ ગઈ। યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી હતી। લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કરતા આ ભૂવો પડ્યો અને તેમાં કાર ફસાઈ ગઈ છે। વાત વડોદરાની કરીએ તો વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદથી હાલાકી સર્જાઈ છે। શિનોર સાદલી રોડ પર 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીમાં ફસાવાથી અનેક વાહનો બંધ પડ્યા છે। શિનોર તાલુકામાં 1.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેની હાલાકી વાહન ચાલકો ભોગવી રહ્યા છે। સુરતમાં માવઠાથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે। સરકાર દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી। માવઠાથી ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન છે। સર્વેની કામગીરી સમયે પૂર્વ મંત્રી પણ હાજર રહ્યા। યોગ્ય વળતર ચૂકવવાનું ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે। અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી। મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે। જે પાક બહાર નીકળીને રોડ પરથી એ પણ પલળી ગયો છે અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલી વાર સહકારી મંડળના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામ સેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય અને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે। ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જેસરમાં સતત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે। વાત મોરબીની કરીએ તો મોરબી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા કપાસ, મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે હળવદના વાંકિયા ગામના ખેડૂતોએ મગફળીનું બેસણું રાખીને વ્યથા ઠાલવી। મહત્વનું છે કે સતત વધી રહેલા ખેડ, ખાતર, દવા, બિયારણ સહિતના ખર્ચ સામે આવક અને ઉત્પાદન ઘટી રહ્યું છે, જેને લઈ પહેલાથી ખેડૂતો પરેશાન છે। ત્યારે આ માવઠાએ ખેડૂતોને તો પાયમાલ કરી નાખ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે સર્વે કરીને સહાય ચૂકવે। અત્યારે જો કે મગફળીનું મોંઘું બિયારણ, મોંઘા ખાતર, મોંઘી દવાયું, એ બધો હિસાબ મારીને તો વીઘા દીઠ અંદાજે 20,000નું નુકસાન છે। ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એ પણ લીગલી સર્વે કરવામાં આવે। ગઈ સાલ થયું એવી રીતે નહીં, લીગલ રીતે આખા તાલુકાનું સર્વે થાય અને તાત્કાલિક સર્વે થાય અને પૂરતું વળતર મળે એવી અમારી માંગ। આ 4 દિવસથી સતત માવઠાનો વરસાદ પડે એના હિસાબે અમારે મગફળી ઉપાડેલી પાથરે હજી પડામાં પડ્યા છે અને ઘણું નુકસાન થઈ ગયું છે। એટલે આમ જોઈ તો હજી 2 દિવસ જો આ વરસાદ ચાલુ રહેશે ને
તો મગફળી બધી ઉગી જવાની છે અને અમારા હાથમાં કાંઈ આવવાનું છે નહીં. એક તો મગફળીનો ભૂકો એ તો પૂરો જ થઈ ગયો છે અને જો સતત આમનામ ચાલુ રહેશે તો આમાં તો ખેડૂત દેવા નીચે દબાયેલા જ રહેવાના. હવે આમાં કરે તો શું કરે ખેડૂત? એક તો ઉપરથી આ વરસાદ અને નીચે આ બધી ભાવ ને આ તે. હવે આમાં શું કરવું અમારે? તો આ તરફ ખેડબ્રહ્મા તાલુકામાં સતત વરસી રહેલ કમોસમી વરસાદના કારણે સોયાબીન, મગફળી, કપાસ, અડદ સહિતના પાકોમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, જેથી સરકાર તત્વરે સર્વે કરાવી પાક નુકસાનીનું વળતર આપે અને પાક ધિરાણ માફ કરે તેવી માંગ અત્યારે ખેડૂતોએ કરી છે અને સાથે જ આવેદનપત્ર પણ આપ્યું છે. 3-4 દિવસથી વરસાદ ભારે પડે છે અને હાલ 3-4 દિવસની આગાહી છે તે કપાસ, મગફળી, સોયાબીન, મગ અને અડદ એમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. તો ખેડૂતને પડતા ઉપર પાટું છે અને ખેડૂતનો કોળિયો હાથમાંથી છીનવાઈ ગયો છે. અગાઉ વાવેતર કરેલ તે નિષ્ફળ ગયું. ત્રીજી વખતે આ વાવેતર જે કરેલ છે તે પણ અત્યારે પાછોતરા વરસાદના કારણે સદંતર નિષ્ફળ ગયેલ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ નિરીક્ષણ ઉપર સર્વે કરી અને ખેડૂતોના આ બાબતે મદદરૂપ થાય. મગફળીનું વાવેતર કરેલ છે જે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયેલ છે. તે ખેડૂત જે ગુજરાત તાત છે તે બહુ દુઃખી છે અને મગફળીનું ઢોરા માટેનું કોઈ ચારો ને બધું બગડી ગયું છે. તેના માટે સરકાર જે સહાય કરે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલ અવિરત વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ભાણવડ, નવાગામ, મોરજર, ગુંદા, કાલાવડ, મેવાસા સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. ખાસ કરીને મગફળી અને કપાસ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સરકાર યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય આપે તેવું ખેડૂતો કહી રહ્યા છે. આ રીતનો વરસાદ ચાલુ છે. અત્યારે 3 દિવસથી વરસાદ ચાલુ છે. આપણે સંપૂર્ણ ભૂકો કે માંડવી બધું હાવ નષ્ટ થઈ ગયેલું છે. ઘાસચારો કાંઈ છે નહીં, અમારી પાસે કોઈ સગવડ છે નહીં, ઢાંકવાની કોઈ સગવડ છે નહીં. તો આમાં ખેડૂત કરે તો કરે હું? માંડવી બધી હાવ ઓલી થઈ ગઈ, પીળી થઈ ગઈ, કાળી થઈ ગઈ અને ઘાસચારો થઈ પતી ગયો હાવ. નવા ગામના ખેડૂત દિનેશ કારાવદરા અને છેલ્લા 3 દિવસથી અમારે ભાણવડ ને અંદર જે વરસાદ ચાલુ છે કમોસમી, એમાં લગભગ ખેડૂતનો પાક બધો ધોવાઈ ગયેલો છે અને માલઢોરને નુકસાની થયેલી છે અને પાક એ ટોટલ ખેડૂતને ફેલ ગયેલો છે. વાત જામનગરની કરીએ તો જામનગર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને આર્થિક મદદની માંગ સાથે આજે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો કોહવાઈ ગયેલ પાક લઈ જિલ્લા પંચાયત પહોંચ્યા અને અધિકારી સમક્ષ પોતાની વેદના ઠાલવી, જેમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ આમાં જોડાયા હતા. કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે. અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, અત્યારે પણ વરસાદ ચાલુ છે. હજી 4-5 દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે. ખેડૂતોની દયનીય હાલત છે. ખેડૂતો વારંવાર બરબાદ થાય છે. એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી. પાક વીમો નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. જ્યારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ, કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે. ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની વાત કરીએ તો હાલમાં 27 તારીખે રાત્રે જામનગર જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે. જે અન્વયે વાવેતરની વાત કરીએ તો ખરીફ સિઝનમાં જામનગરમાં મગફળી અને કપાસનું મેજર વાવેતર થતું હોય છે અને એમાં ટોટલ 3,48,000 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે. એ પૈકી લગભગ 2,24,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું. એમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં આગોતરી જે મગફળીઓ હતી 15% જેવી મગફળી હશે કે જે કમ્પ્લીટ થઈ, એમની સિઝન પૂરી થઈ અને ખેડૂતોએ લણી લીધી છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી વરસી રહેલ વરસાદના કારણે પાક બરબાદ થયો છે. રોડ રસ્તા પણ બિસ્માર બન્યા છે. ભરૂચ જિલ્લામાં માવઠાને લઈ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર આ બાબતે ગંભીર છે અને ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર મળશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે. શેરડી કે કેળોનો પાક પકવતા ખેડૂતોને થોડુંક સામાન્ય નુકસાન થાય. નુકસાન તો થાય જ વાવાઝોડાની સાથે,
પરંતુ જે ગરીબ ખેડૂતને, મધ્યમ વર્ગનો જે ખેડૂત છે એને ભયંકર બગડી ગઈ છે, ભયંકર નુકસાન છે. આજે ખેડૂત આજે રડે છે. તો આ કુદરતી આફત છે, અમે સમજી શકીએ છીએ, છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આવા સમયે ખેડૂતને મદદરૂપ થાય એ બહુ મોટો આશીર્વાદરૂપ છે. ચારે બાજુથી આબ ફાટે છે એવી સ્થિતિ છે. અમે સમજીએ છીએ કે આ સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી કોઈ ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે. રોડ રસ્તા વધુ પાણી પડવાના કારણે. ભાવનગરમાં વેજુદરી ગામે વીજળી પડવાની ઘટના બની છે. મોબાઈલ ટાવર પર વીજળી પડતા ધડાકો થયો. વીજળી પડવાની ઘટના ફોનમાં કેપ્ચર થઈ ગઈ છે. તો ગીર સોમનાથમાં પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો. 155થી વધુ ગ્રામ સેવકો અને VCC દ્વારા સર્વે કૃષિ પ્રગતિ એપના માધ્યમથી ડિજિટલ સર્વે, ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં ફોટો રજૂ કરવામાં આવશે. ખેતરના અક્ષાંશ રેખાંશવાળા ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવશે. સર્વે કામગીરીમાં સહકાર આપવા તંત્રનો અનુરોધ છે. સૂત્રાપાડાના 6 ગામમાં 7 ટીમ ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે. અને જે કમોસમી વરસાદ હમણાં છેલ્લા 25 તારીખથી પડ્યો છે એ પછી આપણે જે આજથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સૂત્રાપાડા તાલુકાના 47 ગામમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને દરેક ગામમાં સર્વેયર દ્વારા અને VC દ્વારા સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે અને આપણી જે સૂત્રાપાડા તાલુકાની ખેતીવાડીની 7 ટીમો છે એ પણ એની સાથે રહેશે અને સમય મર્યાદામાં 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થાય. ભાજપ શાસિત અમરેલીની ચલાલા નગરપાલિકામાં ભડકો. પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ છે. 24માંથી 20 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત છે, ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. પ્રમુખ નયનાબેન વાળા અને ભ્રષ્ટાચાર તેમના પર પણ આરોપ લાગ્યા છે અને ઉપપ્રમુખ પ્રવીણ માળિયા પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રાજકોટમાં ભાજપ કોર્પોરેટરના પતિ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટરના પતિ આપમાં જોડાયા છે. મૌલિક દેલવાડિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો. ભાજપમાં ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવીને છેડો ફાડ્યો છે. તેઓએ કહ્યું કે મારી વિચારધારા ભાજપથી અલગ છે. ઘણા વર્ષોથી આ પાર્ટીની અંદર કામ કરેલ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક લાગણી દુભાતી હોય અથવા કોઈ જે નિષ્ઠાવાન અને જૂના કાર્યકરોની જરૂરિયાત ના હોય એવું લાગતા મેં મારી સ્વેચ્છાએ પાર્ટી છોડેલ છે. દગો મળવાની કંઈ કોઈ વાત નથી. પાર્ટીની અંદર વર્ષોથી કામ કરતા વ્યવસ્થાના ભાગરૂપે જે મારા વાઇફને ટિકિટ આપેલી તે દરમિયાન પછી પાર્ટીની અંદર અલગ અલગ નિયમો આવતા હોય કે ઘરમાં 2 હોદ્દા નહીં, અમુક એજના સમીકરણો આવતા હોય. આટલા વર્ષ પાર્ટીની અંદર કામ કરવા તો આગળ એવું કોઈ દેખાતું નથી કે આગળ કે પ્રજાની સેવા કરવાનો બીજી વાર મોકો મળે. મારા વાઇફનું કોઈ સાંભળતું નથી એવી વાત જ નથી. હું અત્યારે જે કંઈ કર્યું તો મારા વાઇફને ખ્યાલ નથી કે હું અહીંયા આવ્યો તો આમ આદમી પાર્ટીમાં જોડાઉં. મારા વાઇફને ખ્યાલ નથી. આ તરફ ભરૂચમાં સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે ડામરના બદલે ઓઇલથી રસ્તો બનાવ્યો છે. મારી સ્થળ તપાસમાં કોન્ટ્રાક્ટરની કબૂલાત પણ છે. ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં ભ્રષ્ટાચાર છે. ત્યાં જે પેટા કોન્ટ્રાક્ટ જે કામ કરતો હતો ડામરના બદલે ઓઇલ વાપરતો હતો. ઓઇલ વાપરે એટલે શું છે, લાંબો રસ્તો ટકે ના. એને જેટલું એને ઓઇલ વાપરવાનું એક જ કારણ હોય કે એને જેટલું પાથરવાળાનું હોય તેટલું સરળતાથી ઓઇલના કારણે પાથરી. ડામર હોય તો થોડું અઘરું પડે એને, એક બી ચોંટે એટલે એની સરળતા માટે એને ઓઇલ વધારે વાપર્યું. હિંગોરિયા, હરિપુરાથી હિંગોરિયા ત્યાં વચ્ચે 3-4 કરોડના ખર્ચે એક બ્રિજ બને છે અને 3 કરોડના ખર્ચે એક રસ્તો બને જિલ્લા પંચાયતનો. હવે આમાં પણ એવું છે, શું છે, કોન્ટ્રાક્ટરો ભરી તો દે છે, પછી આવા એરિયાની અંદર કામ નથી આવતું. કેમ નથી આવતા કારણ એ બહુ તપાસનો વિષય છે. કાં તો ડર છે, એવું હોય પહેલા જેવી સ્થિતિ રહી જ નથી, કોઈ ડરનો માહોલ નથી. છતાં પણ ટેન્ડર જે લોકોનું ટેન્ડર લાગેલું એ લોકો નથી આવતા અને લોકો શું કરે છે, નીચે જે વિસ્તારના જે કામ ચલાવ જે કોન્ટ્રાક્ટર હોય તો અથવા તો જે કોરી માલિક હોય કે કોરી માલિકને શું છે એના બધું તૈયાર જ હોય તો એમને આપી દેતા હોય છે. એટલે એ પછી
વડોદરાના છેવાડે આવેલા જાંબુઆ બ્રિજ પર ટ્રાફિક જામની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે બ્રિજને પહોળો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેમાં જમીન સંપાદનની જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ ખેડૂતો કહી રહ્યા છે, અમે લોકહિતમાં જમીન આપીશું, પરંતુ યોગ્ય વળતર મળશે તો જ, નહીં તો કોર્ટ કેસ કરવાનો વારો આવશે. આ જે રીતે બ્રિજની કામગીરી ચાલી તો રહી છે અને હજુ તો એક્સપાન્ડ કરવો પડશે, આ બ્રિજ મોટો કરવો પડશે. જમીન સંપાદન માટે હવે કાર્યવાહી હાથ ધરાશે. ઓકે, આ તો શું છે, એ લોકો આવે અહીંયા આગળ જોઈ જાય, અમને જો અગર ભાવ લાગશે કે આપવા જેવો છે તો અમે લોકો આપી દઈશું એમને. વળતર અત્યાર સુધી આપી રહ્યો તમારી? નથી આપેલું. કોઈ સંપર્ક થયો તમારો? ના. અચ્છા, તો સંપર્ક કરશે તો પછી શું લાગે છે, આપવા તૈયાર છો ખરા? તૈયાર છે અમને. હવે એ તો હવે જ્યારે અધિકારીઓ આવે ત્યારે જમીનનું ખબર પડે. એ માગે અમારી પાસે તો અમને વળતર કેવું આલે છે, અમને ગમે કે ના ભાઈ ચાલો અમારો ભાવ પ્રમાણે અમને આલે છે તો અમે એમને જમીન હાલવા રેડી છે. કેમેરા પર્સન નિકેશ વડલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અમદાવાદ શહેરના બજેટને લઈ કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને લઈ વિપક્ષે સવાલ ઊભા કર્યા છે. અમદાવાદ કોર્પોરેશન જે પ્રમાણે બજેટ ફાળવે છે તે પ્રમાણે વિસ્તારોમાં કામ પૂર્ણ કરતું નથી. વ્હાઇટ ટોપિંગ રોડની 50% કામગીરી હજી બાકી છે. ડ્રેનેજ સહિતના કેટલાક કામ પણ પૂર્ણ થયા નથી, જેથી ભાજપ પહેલાં અગાઉના કામ પૂર્ણ કરે અને પછી નવા સૂચનો મંગાવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. તો આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વિપક્ષના તમામ આક્ષેપને ફગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર આક્ષેપ કરે છે, અમે જે કામનું ખાતમુહૂર્ત કરીએ છીએ એ કામોના લોકાર્પણ પણ કરીએ છીએ. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મોટાભાગના જે બજેટમાં લીધેલા કામો હોય એ પૂરા કરવામાં આવે છે. ગત મહિને પણ જ્યારે અમે રિવ્યૂ કરવામાં આવ્યો ત્યારે 82થી 85% જે કામો હતા અને પબ્લિક રિલેટેડ સૂચન જે માળખાકીય સુવિધાના હોય, મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી મરજિયાત, અને આપણે વાત કરીએ કે સેવાઓ તદુપરાંત નોન મેન્ડેટરી સર્વિસ માટેના સૂચનો, મોટાભાગના 85% ઉપરના ભાગના સૂચનો અને બજેટમાં લેવામાં આવતા કામો એ પૂરા કરવામાં આવતા હોય છે. અનેક નવા વિકાસના કામો આ મહાનગરની અંદર ચાલતા હોય છે. કોંગ્રેસ જ્યારે આવે ત્યારે ખાલી ફક્ત આક્ષેપ કરવાનું કામ કરતી હોય છે, પરંતુ ગ્રાઉન્ડ પર ક્યારે લોકો જોવા મળતા નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે એનું લોકાર્પણ પણ અમારા જ સમયની અંદર કરવામાં આવતું હોય છે. શહેરની અંદર અનેક વિકાસના કામો હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન એ કામો પૂરા પણ થશે. भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के कार्यों के लिए वादे तो करती है, लेकिन वो वादे पूरे करने में नहीं आते. अहमदाबाद शहर की सड़कों पर व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे, यानी कि 48 वार्ड में 2-2 रोड मिलाकर 96 व्हाइट टॉपिंग के रोड बनाने का वादा किया था, जिसमें अभी तक 50% कार्य भी पूरा नहीं हुआ. जैसे कि ड्रेनेज की समस्या हो, लाखों की तादाद में कंप्लेन आ रही हो, सड़कों की बात हो, स्ट्रीट लाइट की बात हो, एयर क्वालिटी सुधारने की बात हो, साबरमती नदी के पोल्यूशन की बात हो, बरसाती पानी के निकाल की बात हो, यानी कि कोई भी मुद्दे पर भारतीय जनता पार्टी उनके वादों पर खरा नहीं उतरी है. कांग्रेस पार्टी ये समझती है कि आने वाले जो सूचन मंगाए जा रहे हैं वो सिर्फ और सिर्फ एक चुनावी जुमला है. कांग्रेस पार्टी भारतीय जनता पार्टी से ये मांग करती है कि सबसे पहले अपने पिछले वादे पूरे करिए और फिर जनता से सूचन मंगाइए. અમદાવાદના કાંકરિયા લેકમાં શરૂ થશે બોટિંગ. હરણી ભૂતકાંડ બાદ બંધ કરાયું હતું બોટિંગ કાંકરિયા લેકમાં. સરકારે મંજૂરી આપતા સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હરણીકાંડ બાદ કાંકરિયાની અંદર બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એની નવી SOP બનાવવામાં આવી અને એ SOP પ્રમાણે ફૂલફિલ થતાં આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કાંકરિયાની અંદર જે વર્ષોથી બોટિંગની આપણે વાત કરી કે પ્રક્રિયા બંધ હતી તે હવે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેને પરિણામે જે કાંકરિયા તળાવની અંદર આગામી ટૂંક સમયની અંદર આ બોટિંગની જે ક્રિયા છે એ ફરી શરૂ થશે. તો અમદાવાદની 7th ડે સ્કૂલને 2 વખત નોટિસ ફટકારવા છતાં તેઓએ કોઈ જવાબ રજૂ કર્યો નહોતો, જેથી AMCની ટીમ આજે સ્થળ તપાસ માટે ગઈ હતી. સ્કૂલને ₹1 ટોકન ભાવે જગ્યા આપી હતી, જેમાં શરતોનું પાલન થાય છે કે નહીં અને ગેરકાયદે બાંધકામ મામલે શાળા પાસે ડોક્યુમેન્ટ માંગ્યા છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
7 ડે સ્કૂલને નોટિસ આપવામાં આવેલી, 2 વખત પણ કોઈ જવાબ રજૂ થયો નહોતો. તેના સંદર્ભમાં આજે કોર્પોરેશનની ટીમ સ્થળ તપાસ માટે ગઈ હતી અને એમની જે આનુષંગિક દસ્તાવેજો કાગળ છે એ એમની પાસેથી મેળવીને એની ખરાઈ કરવામાં આવે. 2 એંગલની તપાસ કરવાની કીધી હતી. એક તો કોઈ ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ, અને બીજું કે જે કોર્પોરેશનની મૂળ એલોટમેન્ટ માટેની શરતો હતી એનો ભંગ તેના ટોકન ભાવે જગ્યા જે આપેલી હતી અને જે એના જે શું કહેવાય કે જે કોર્પોરેશનની ટેન્ડરની શરત હતી એ શરતનું પાલન થયું છે કે નહીં, એમાં કોઈ ભંગ થયો છે કે નહીં, એની જાણકારી માટેની આપણે નોટિસ આપેલી હતી. સુરત અને ઉધના રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવશે હોલ્ડિંગ એરિયા. હોલ્ડિંગ એરિયા બન્યા બાદ મુસાફરોની ભીડ ઉપર નિયંત્રણ રહેશે. આજરોજ દિલ્હીમાં રેલવે મંત્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશમાં 76 રેલવે સ્ટેશનો ખાતે હોલ્ડિંગ એરિયા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો સમાવેશ. દિલ્હીમાં આજરોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દેશના 76 સ્થળો ઉપર જે છે રેલવે સ્ટેશનો ઉપર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. તેમાં ગુજરાતના 4 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતના, ઉધના, અમદાવાદ, વડોદરા. ત્યારે સુરતના 2 રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતની વાત કરવામાં આવે ત્યારે સુરતમાં હોલ્ડિંગ એરિયા અને ઉધના ખાતે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. આ હોલ્ડિંગ એરિયા બનાવવા પાછળનું કારણ એ છે કે વાર તહેવારે જે યાત્રીઓનું જે મોટી ભીડ થતી હોય તે ભીડને નિયંત્રણ કરવા માટે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. ત્યારે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ઉપર પહેલાંથી જ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. ત્યારે આ હોલ્ડિંગ એરિયાને મોટો સ્પેસ આપવામાં આવશે, જેથી યાત્રીઓનો જે સમાવેશ મોટો થઈ શકશે. તે ઉપરાંત જે ઉધના રેલવે સ્ટેશન જે છે ત્યાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર શખ્સ એટલે યાર્ડની પાછળની બાજુએ જે હોલ્ડિંગ એરિયા 4 થી 5 બનાવવામાં આવ્યા છે તેનો વધારવામાં કરવામાં આવશે, જેથી જે યાત્રીઓની સંખ્યામાં જે વધારતો હોય છે અને જે ભીડ થતી હોય છે તે ભીડના સંખ્યામાં નિયંત્રણ થશે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. તો આ તરફ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યોજનાને મંજૂરી આપી છે. દેશના 76 રેલવે સ્ટેશને બનશે હોલ્ડિંગ એરિયા. ત્યારે ગુજરાતના 4 સ્ટેશનોમાં વડોદરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેશભરમાં 76 જેટલા હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાને મંજૂરી આપી દીધી છે અને ગુજરાતમાં 4 રેલવે સ્ટેશનો પર પણ હોલ્ડિંગ એરિયા બનવાના છે, જેમાં સુરત, ઉધના, અમદાવાદ અને વડોદરાનો પણ સમાવેશ થાય છે. આ હોલ્ડિંગ એરિયા એટલા માટે બનાવવામાં આવશે કારણ કે જે દિવાળી અને છઠ જેવા તહેવારોમાં યુપી, બિહાર કે અન્ય પર ટ્રાન્સફર લેતા જે મુસાફરો હોય છે તેઓને અહીંયા એક જગ્યાએ ભારે ભીડ થઈ જાય છે. પ્લેટફોર્મ પર પણ ભારે ભીડ મુસાફરોની હોય છે અને તેના કારણે અવ્યવસ્થા સર્જાય છે. તેના માટે હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. સૌપ્રથમ નવી દિલ્હીમાં આ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો, જેની સફળતા બાદ રેલવે મંત્રાલય દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ભારતભરના 76 રેલવે સ્ટેશન કે જ્યાં સૌથી વધુ ભીડ હોય છે દિવાળી અને છઠના તહેવારોની વચ્ચે, ત્યાં આ પ્રકારના હોલ્ડિંગ એરિયા બનાવશે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. દિવાળીથી સિંગતેલના ભાવમાં સતત ઘટાડા બાદ ₹15.15નો વધારો થયો છે. સતત વરસાદી વાતાવરણના કારણે પિલાણયુક્ત મગફળી ઓછી આવતા ભાવમાં વધારો થયો. આવતા દિવસોમાં મગફળીની બમ્પર આવક થશે તો ફરી તેલમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹15 વધીને 2380થી 2430 બોલાયા છે. છેલ્લા 5 વર્ષની દિવાળીમાં આ સૌથી ઓછો તેલનો ભાવ છે. આગામી 15 દિવસમાં ફરી તેલના ભાવમાં ઘટાડો આવશે. અત્યારે વરસાદી વાતાવરણની પરિસ્થિતિ, આ ઉપરાંત કંપનીઓએ ખૂબ નીચા ભાવે સિંગતેલ ઓફર કરેલું હતું. એ સિંગતેલના ભાવનું લેવલ ફરીથી લઈ આવતા સિંગતેલનો ભાવ ફરીથી અત્યારે ₹2430 જેવો નવા ડબ્બાનો ભાવ અત્યારે મળી રહ્યો છે. મગફળીની અને ખાદ્ય તેલની આગામી સમય માટે વાત કરીએ તો સિંગતેલ 10 કિલોનો ભાવ અત્યારે ₹1375 ભાવ છે. આ ભાવની અંદર સિંગતેલ મળી પણ રહ્યું છે અને ખપી પણ રહ્યું છે.